જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. પછી શું મિત્રો, બહારનું વાતાવરણ કંઈક આવું હતું ને પછી મેં સ્વેટર કાઢવા લાગ્યો કારણ કે ગરમી બહુ લાગે ને મિત્રો હેઠો કૂદો નથી બહુ મારો પગ તૂટી જતો મને બચી ગયો. પછી હું ફાઇનલ કાઢી બાઇકને નીકળી જો ખેતર સાઈડ. ઓ રસ્તામાંથી મારો કલેજો ભેગાઈ જાઉં, કલેજાને લઈને નીકળી જો ખેતર સાઈડ ને પહેલો બાઇક એટલે મિત્રો બાઇક મૂકી દીધી ને પછી છે ને પાઇપલાઇન કરવાની હતી એટલે પાઇપલાઇન કરવા લાગ્યા ને મારા હાથની તો હાડા તૈયાર થઈ ગઈ. પછી હું પાઇપલાઇનનું કામ પૂરું થઈ ગયું, પાઇપલાઇન કરી નાખીને મોટર ચાલુ કરી નાખી. ફાઇનલી મિત્રો પાણી ચાલુ કરી નાખ્યું ને આ તો ખુરચી માથે મીકીને જાય. પછી તે ચારો ને તે ઉભરી ગયો ને દીખો આલેક આપણે ચોળા નાખવાના છે એના માટે પાણી પાઈને ગારવણ કરવા માંડી રહ્યા. પછી 1 મહિનાની અંદર પછી આપણે ચોળા નાખવું, આ મહિનાની આવતે મહિને એટલે ગારવણ કરી નાખવું પડે ને. પછી આ મોબાઈલમાં જ ખુશી રહ્યો. પાણી ચાલતું લો આપણે થતળાવી નાખે. ટાઢ એક તો ટાઢ લાગે, બપોરે અહીંથી બી ટાઢ લાગે ને. પછી હું બહાર નીકળી જાઉં. ફાઇનલી મિત્રો પછી પાછો જવા માંડ્યો ને પહેલાં તો આપણે પછી જતાં પહેલાં તો ખુરચીમાં બેસી જાય શાંતિથી. પછી પાછો જવા પડ્યો ને. આજના મિની બ્લોગમાં આટલું પસંદ થાય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો.